પ્રકરણ 5 દોઢ ડાહ્યાઓ. એમની સંખ્યા પણ છેક કાઢી નાખવા જેવી નથી, પણ એ ક્યારેય જે ગોટાળા ઊભા કરે છે તેનાથી તો 2 હાથ જીભ કાઢવી પડે. એક વખતની વાત છે, મારે ચશ્માનો નંબર કઢાવવો હતો. કોણ જાણે કઈ પડે અમારા વજુભાઈને એ વાત મારાથી કરાઈ ગઈ હશે કે એક દિવસ હું બેઠો હતો ત્યાં સવારમાં જ વજુભાઈ આવ્યા. મને કહે, કા વિનુભાઈ, નંબર કઢાવવો છે ને? મેં કહ્યું, કઢાવીએ. વજુભાઈને એક ટેવ છે, કોઈને માટે જાણે પોતે મરી ફીટતા હોય તેવું બતાવવાની. કઢાવીએ એમ નહીં સાહેબ, હવે કઢાવી લ્યો, નહીંતર આંખ ખોઈ બેસશો. આંખ તો શું ખૂએ, પણ ડૉક્ટરો નંબર આપે પછી તરત ચશ્મા લઈ લેવા. એટલે જ હું કહું છું, લ્યો. કહીને વિજુભાઈએ એક ચિઠ્ઠી સામે ધરી. ચિઠ્ઠીમાં એક સરનામું હતું. આ સરનામે જાઓ, આપણો દોસ્તાર છે, તમારો પ્રશંસક છે, 1 નંબર ચશ્મા કાઢી દેશે. મફત? ત્યારે નહીં, નહીંતર વિજુભાઈ અત્યારે ઘરની ચા મૂકીને અહીં પીવા આવે ખરા કે? હું હસી પડ્યો, બૂમ પાડી, દેવસી, ચાના 2 કપ લાવજે ભાઈ. વિજુભાઈએ આજે પોતાની ચા પરબારી કરી. વિજુભાઈ હસી પડ્યા. પરબારી કરી, પણ તમે સંભાળશો સાબ. ચા પીને ઉઠ્યા પછી વિજુભાઈએ કહ્યું, 4 વાગે જાજો. વિજુભાઈ ચાલે ગયા, પણ થોડી વારમાં જ પાછા આવ્યા. એમ પાછા ના આવે તો એ વિજુભાઈ નહીં. તમારે માટે એમણે એક રતી કર્યું હોય, પણ સી રીતે એ એક મણ દેખાય એ કળા વિજુભાઈની. અને જુઓ ભાઈ, તમે જાઓ ને વખતે આવ્યા ન હોય તો 5 મિનિટ બેસો, ત્યાં આવશે. ત્યાં પણ તમારો એક ભક્તજન રહે છે, તમારા એક વાક્ય પર ફિદા. હું ભડક્યો. મને આ વર્ગનો ઠીક અનુભવ હતો. એવા ફિદા થનારા તમારા ફોતરા ઉખાડી નાખે છે, જાણી જોઈને નહીં કે લુચ્ચા હોય છે માટે નહીં, પણ એમને ગતાગમ હોતી નથી ને કંઈક કરી નાખવાના અતિ ઉત્સાહમાં પછી ઠેકાણું રહેતું નથી. એ વખતે મેં વિજુભાઈને તો હા પાડી, પણ મારું મનોમન સાક્ષી કહી રહ્યું હતું કે ચોક્કસ આજે કાંઈક ગોટાળો થવાનો. મને એક બીજો પ્રસંગ પણ સાંભળ્યો. એક વખત કેટલાક માણસો મને ભાષણ કરવા તેડી ગયા. સૌ આવ્યા હતા, ઘણા ઉત્સાહથી, અને પ્રશંસાના પુષ્પ વેરતા, એટલે ના કહેવાનું બન્યું નહીં ને હું એમની સાથે મોટરમાં ઉપડ્યો. મનમાં એમ હતું કે હમણાં પહોંચી જઈશું, કેટલુંક આગે છે, ચા પણ ત્યાં પીશું. પણ થોડેક ગયા ત્યાં ખબર પડી કે હાંકનારો ડ્રાઈવર એક કોઈ મોટા ભાનો દીકરો હતો. આવ્યા ત્યારે માંડ અકસ્માત કરતા રહી ગયા હતા, પણ હવે પાછા ફરતા પીળા લુગડા ત્યાં રસ્તા ઉપર દીઠા ને એ ભાઈ તો ધોળા પૂણી જેવા થઈ ગયા. ગાડી થોભાવી દીધી. મેં કહ્યું, કેમ અટક્યા? આ એ જ લાગે છે, એક જણો બોલ્યો. મેં કહ્યું, શાની વાત છે? એ તો એવું છે સાહેબ કે અમારા આ બાબુભાઈ હજી શીખે છે. તમારે ત્યાં આવતી વખતે અહીં જરાક ભટકાતા રહી ગયા હતા, પણ તે વખતે તો નીકળી આવ્યા. પણ પેલા પીળા લુગડા કાતો મોટરની રાહ જોતા લાગે છે. મેં કહ્યું, આ રસ્તે લ્યો, થોડો ફેર પડશે, બાજુથી લઈ લ્યો. એટલે ગાડી બીજે રસ્તે ઉપાડી, પણ નસીબ 2 ડગલા આગળનું આગળ. રસ્તે એટલી ધૂળ કે નીચે ઉતરીને ધક્કા મારવા પડ્યા. કલાક 1.5 કલાક મોડા પડ્યા, એટલે અડધા માણસ ભાગી ગયા, અડધા અધીરા થઈ ગયેલા. ચાને ઠેકાણે રહી ને પરબારી ભાષણની માળા ગોઠવાઈ ગઈ ને પછી તો પાછા આ શિખાઉભાઈ જ મોટર ડ્રાઈવર હતા. એટલે નક્કી થયું કે ઝટ પાછા ભાગો, નહીંતર આ તળ રાખશે. એટલે 3 વાગે ભૂખ્યા તરસ્યા પાછી મુસાફરી શરૂ કરી. મુસાફરી પાછી શરૂ કરતી વખતે એક ભાઈ આવ્યા. સાહેબ, મારે ત્યાં 1-2 મિનિટ ચા પાણી તો મળશે એમ ધારીને મને હા પાડવાનું 95% મન તો હતું, પણ બાબુભાઈની બીક જબરી હતી. એ આજ પાછા હેમકેમ ઘર ભેગા કરે તો સારું, ક્યાંક ભટકાવશે ના તો 100 પૂરા થઈ જશે. બિન ઉત્સાહમાંથી તો ઘણી વખત રસ્તા કાઢ્યા છે, પણ અતિ ઉત્સાહે તો એવા ટાઢા માર્યા છે કે ન પૂછો વાત. એટલે છેવટે હા ના થતાં મોહનભાઈના માનની ખાતર 2 મિનિટ જવું આવું એમ નક્કી થયું. મોહનભાઈએ એક છોકરાને કાનમાં કાંઈક કહીને ઘેર દોડાવ્યો. એટલે તો મનમાં આશા બંધાણી કે ચા તો મળશે જ મળશે. અમે મોહનભાઈને ત્યાં ગયા. મોહનભાઈએ પાથરણા પથરાવ્યા હતા, ત્યાં બેઠા. એટલામાં મોહનભાઈના વહુ જે કરતા હસતા હસતા આવ્યા ને સામે બેઠા. એટલા જાડા કે વાત પૂછોમાં. પણ મેં કીધું, જાડા પાતળાનું આપણે શું કામ છે? આપણને તો ચા મળે તો બસ. હા, શરીર જાડું એટલે ચા વખતે નહીં મળે એવી શંકા થઈ હતી ખરી, છતાં મનમાં આશા હતી કે હમણાં ચાના પ્યાલા આવશે. ત્યાં તો ચાના પ્યાલાને બદલે મોહનભાઈના છોકરા દેખાયા. નંબર 1, 2, 3, એક થર્ડમાં, એક ફર્સ્ટમાં, એક બાલ મંદિરમાં. અને મોહનભાઈ એમની પ્રશંસામાં પડી ગયા. ચાને ઠેકાણે રહી.
ઉઠતા ઉઠતા મોહનભાઈએ કહ્યું, સાહેબ હવે 1 મિનિટ. મનમાં આશા બંધાણી કે હવે તો ચા આવશે જ આવશે, પણ ત્યાં તો મોહનભાઈ અંદરના ખંડમાં જવાનો પડદો એક તરફ રાખીને બોલ્યા, સાહેબ 1 મિનિટ. મોહનભાઈ અમને અંદર આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. અંદર ગયા ત્યાં તો મોહનભાઈએ ભીત તરફ આંગળી બતાવી. જુઓ સાહેબ, આખો બીજો અધ્યાય છે. ઊંચે નજર કરી તો મોહનભાઈએ હાથે ઘણા મોટા જાડા અક્ષરે લખીને ગીતાજીના બીજા અધ્યાયના તમામ શ્લોકો લખેલા. તેમને ફ્રેમમાં મઢીને ચારે તરફ ભીત ઉપર છબીઓ લટકાવેલી. મોહનભાઈ બહુ રસથી વાત કરતા હોય તેમ બોલ્યા, સાહેબ આ મને નાનપણથી શોખ હો. મનમાં થયું, ભાઈ તારો આ શોખ ભારે પડી જાય તેવો છે, પણ હસતું મોં રાખીને પાછા ફર્યા. પછી મોહનભાઈએ પણ હસતું મોં રાખીને વિદાય દીધી ને પેલા શિખાઉ ડ્રાઈવરને સોંપાયેલા આત્માએ રાત્રે 10-1 વાગતા ઘર આંગણે પહોંચવા સુધીની સહી સલામતી ભરેલી મુસાફરી કરી કાઢી. અચાનક એ વાત સાંભળતા મને થયું કે આજે પણ રવિવાર છે, કાં તો હાલ એવા જ થાય છે. પણ વિજુભાઈની ચિઠ્ઠી લઈને બરાબર 4 વાગે ત્યાં દવાખાને પહોંચી ગયો. ડૉક્ટર ત્યાં હતા નહીં. ક્યારે આવશે એ વિચાર કરું છું ત્યાં તો પડખેથી એક ભાઈ હસતા હસતા 2 હાથ જોડીને આવ્યા. હવે હું રડતા છોકરાથી જેટલો ભય પામતો નથી એના કરતાં 1000 ગણો ભય આવા હસતા ચહેરાથી પામું છું. ને એમાં જો હાથ જોડ્યા હોય તો તમારે સમજવું કે તમારું આવી બન્યું. તે દિવસે જે નવી તે ખરી. મેં એમને પૂછ્યું કે ડૉક્ટર ક્યારે આવવાના છે? એનું કાંઈ ઠેકાણું નહીં સાહેબ, આજ તો રવિવાર છે ને. પણ વિજુભાઈએ મને મોકલ્યો છે. હાજી હાજી, આપના છેલ્લા પુસ્તકો. મનમાં કીધું તું બાપલા, હંસ હંસનના ભાઈ જેવો આજે મળ્યો છે. પણ આપણા ઉત્તર પ્રત્યુત્તરની રાહ જોવાની એમને જરૂર જ ન હતી. એ તો ચલાવવા માંડ્યા. પહેલું જ્યારે મેં વાંચ્યું ત્યારે તો સાહેબ હું રડ્યો હતો હો. તમારું નામ? મેં રડતે અવાજે પૂછ્યું. વિનોદલાલ. ત્યારે વિનોદલાલ એમ કરો ને, હું કાલે આવીશ. તમે ડૉક્ટર સાહેબને કહેજો. ના પણ સાહેબ એ તો હમણાં આવતા હશે. આપ આવવાના હો એ ખબર નહીં. મારા મનમાં ધ્રાસકો પડી ગયો. આ ભાઈ કાં તો આજ આંખો ખોવરાવશે. પણ પેલા ભાઈને આંખમાં ને દવાખાનામાં રસ હતો તેના કરતાં વધારે રસ પુસ્તકોમાં હતો. એટલે એમણે તો એ જ ચલાવ્યું. મેં કહ્યું, ક્યારે આવશે ડૉક્ટર સાહેબ? અરે સાહેબ ગમે ત્યારે આવે નહીં, આપણે તૈયાર બધી કરી રાખીશું. આવે કે તરત આંખ તપાસી લ્યો. તૈયારી શું કરવાની? આપનું પેલું પાત્ર શું નામ? હંસ હંસન. સાહેબ બહુ સરસ છે હો. આપે આવું જોયું હશે કે મનમાં આવતું હશે? મેં કહ્યું, બંને થોડું થોડું. મનમાં કહ્યું, બાપા તું જ હંસ હંસનને માથે પછાડવા જેવો છે. એમ કરીએ, બધી તૈયારી કરી રાખીએ એટલે વાંધો નહીં. શાની તૈયારી કરવી છે? આપ જરા અહીં જરા સૂઈ જાઓ ને, હું ટીપા નાખી દઉં એટલે ડૉક્ટર સાહેબ આવતા જ તપાસી લે. મેં કહ્યું, પણ આ તો ઉંમરના ચશ્મા છે એટલે એમાં આવી ઉપાધિ ક્યાં કરવાની રહે છે? અરે હોય સાહેબ, અમને રાત દીનો અનુભવ છે ને. ડૉક્ટર સાહેબ આવ્યા પછી મફતનું અડધી કલાક ખોટી થવું પડે તે કરતાં આપણે એ પતાવી લઈએ. હું હંમેશ 2 વસ્તુથી ધ્રુજું છું. એક અગ્નિથી, બીજું મારા વખાણનારાઓથી. પહેલાંથી બચી શકાય, બાકી બીજામાંથી તો કોઈ ઉગારવાનો આરો જ મળે નહીં. એટલે ભાઈ વિનોદલાલની વાતથી ધ્રુજવા તો મંડ્યો તો. મેં કહ્યું, હું 15 મિનિટ પછી આવું. ત્યાં ડૉક્ટર સાહેબ પણ આવી ગયા હશે. પણ સાહેબ હવે તો 5 મિનિટમાં આવ્યા બતાવું. તમારી પેલી વાર્તામાં સાહેબ ડૉક્ટરની કેરેક્ટર. આપણે વિનોદભાઈ આમાં ટીપા નાખવાની જરૂર નહીં હો. આ તો નંબર કાઢવાનો. હા સાહેબ, હા સાહેબ, પણ આપણે કામ પાક્કું કરવું હોય. તમારી પેલી વાર્તામાં આવતું નથી. પણ ભાઈ વિનોદભાઈ હવે મને જવા દો, મારે કામ છે. એટલામાં તો વિનોદભાઈએ બારણામાંથી ડોકું બહાર કાઢીને આગે સુધી જોતાં જ ઉદ્ગાર કાઢ્યો, એ આવે સાહેબ, લ્યો આપણે પતાવી દઈએ એટલે તમારે ખોટી જ થવું નહીં પડે. અને હું કાંઈ હા ના કરું ત્યાં તો વિનોદભાઈએ એક રૂપાળી શીશી લઈને મારી પાસે આવી પહોંચ્યા. મનમાં થયું, કાંઈ સાવ ગધેડો તો નહીં હોય. છતાં એક વખત કહ્યું, ભાઈ આ તો વાંચવાના 2 તાલાના ચશ્મા છે. વિનોદભાઈ જવા દો ને આપણે, અને નહીંતર ડૉક્ટરને આવવા દો. એ તો સાહેબ આવતા દેખાય છે, પણ હજી 5 ઠેકાણે ડોક્યું કરવાના. તમને ખબર તો છે ને? અરે સાહેબ કાંઈ વાત છે? આમાં ને આમાં 15 વરસ થઈ ગયા. તે દિવસે વિનોદભાઈએ જે માથે કરી તે સંભાળીને હજુ આજે પણ હસવું આવે છે. વિનોદભાઈએ ટીપા નાખવાની પણ તૈયારી કરી. ટીપા નાખ્યા પણ ખરા. આંખો મીચાવી દીધી.
પછી વિનોદભાઈ પડખે વાતો કરવા બેઠા. સાહેબ, આપની પેલી વાતમાં એક કોળણ આવે છે. હવે રહેવાનું નહીં. ભાઈ, આપનું નામ ભૂલી ગયા સાહેબ? વિનોદભાઈ. ત્યારે વિનોદભાઈ, આ મારી આંખો બંધ છે ને બોલતા મહેનત પડે છે, એટલે હમણાં આપણે વાતોની વાતો બંધ કરીએ. તમે જુઓ તો ડૉક્ટર સાહેબ આવે છે. વિનોદ ઊભો થયો. જરાક વાર પછી પાછો આવ્યો. એ તો મેં કહ્યું નહીં સાહેબ, એમનું ભલું પૂછવું. ચોક્કસ ક્યાંક રોકાઈ ગયા. આવતા નથી? આવશે આવશે. આ એમ ને એમ વિનોદભાઈએ 5 કલાક કઢાવી. મેં પૂછ્યું, વિનોદભાઈ હવે આવે છે? હવે સાહેબ, તમારે આંખ ઉઘાડી નાખો. આવવા જોઈએ. આંખો તો ઉઘાડી, પણ ઓતારીની બધું ઝાંખું ઝાંખું. ડૉક્ટર થોડી વાર પછી આવ્યા. ત્યારે ખબર પડી કે વિનોદભાઈએ ગોટાળો કરી નાખ્યો છે. પોતે આંખ નિષ્ણાત છે એ બતાવવાનો શોખ એમને હદ પારનો લાગ્યો. પણ હવે શું થાય? પાણી તો પાર વિનાનું છાંટ્યું, બીજી દવાઓ પણ નાખી, પણ બરાબર 15 દિવસે વાત ઠેકાણે આવી. પણ ત્યારથી હું વિજુભાઈની ચિઠ્ઠી લેવાનું પણ ભૂલી ગયો છું.